કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આ આપણા સ્વાધ્યાયનો હવે ચોથો લેક્ચર છે. આની પહેલાના લેક્ચરમાં તમે જે ભણી ગયા બી હતું શંકુનું ઘનફળ. તો આજે આપણે અભ્યાસ કરશું આ સ્વાધ્યાય આ ચેપ્ટરના છેલ્લા સ્વાધ્યાયનો જે છે ગોલકનું ઘનફળ. સ્વાધ્યાય 13.8 દાખલા નંબર 1. હવે અત્યાર સુધી તમે શું ભણ્યા તો કે લંબઘન અને સમઘન, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જોવે. નળાકારના ઘનફળની વાત થતી હોય તો ત્રિજ્યા અને ઊંચાઈ જોવે. સેમ પ્રોસેસ જો તમે શંકુના ઘનફળની વાત કરતા હોય તો તમારી પાસે ત્રિજ્યા અને ઊંચાઈ હોવી જોઈએ. પણ આ ગોલક એક એવી વસ્તુ છે કે એમાં તમારે ક્યાંય ઊંચાઈની કે જરૂર પડશે નહીં. તમારે માત્ર ને માત્ર ત્રિજ્યાની જરૂર પડશે. એટલે દાખલામાં કાં તો તમને ત્રિજ્યા આપશે અને કાં તો તમને વ્યાસ આપશે. બરાબર છે? ચાલો જોઈએ પહેલો દાખલો. દાખલા નંબર પહેલામાં પહેલો તમને આ ત્રિજ્યા આપેલી છે 7 સેમી અને કીધું છે કે ગોલકનું ઘનફળ કેટલું થાય. તો r બરાબર 7 સેમી, ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાય r ઘન. બરાબર ને? તમે આ ઘનફળના દરેક સૂત્ર એટલે કે જે સમઘનનું, લંબઘનનું, નળાકારનું, શંકુનું અને ગોલકનું દરેકના ઘનફળના સૂત્ર તમે બે વખત 10 વાર લખેલા છે. એટલે હવે હું એવી અહીંથી આશા રાખું કે એ બધા સૂત્ર તમને મોઢે આવડતા હશે. તો ગોલકનું ઘનફળ એટલે તો કે 4/3 પાય r ઘન. 4/3 પાયની કોઈ ચોખવટ કરેલી નથી એટલે અહીંયા આપણે લખશું 22/7. ત્યારબાદ તો કે ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 7/7/7. તો આ 7 ને તમે કેન્સલ કરી નાખો તો હવે અંશમાં શું વધશે તો કે 22 ચોક 88 ગુણ્યા 7 49 અને છેદમાં 3. તો હવે તમારે શું કરવાનું છે તો કે 88 ગુણ્યા 49 અને એનો ભાગાકાર 3 વડે કરવાનો. એટલે કે 49 ગુણ્યા 88. 0 9 8 72 7 8 ચોક 32 32 ને 7 39. આની પહેલા ટ્રીક સમજાવી હતી એમ હવે ફરીવાર 8 વડે ગુણાકાર કરવાનો છે. તો આ ત્રણેય આંકડાને રિપીટ કરી દો ફરીવાર. એટલે કે 3 9 અને 2 2 9 10 11 1 9 ને 1 10 ને 3 13 1 3 ને 4. એટલે કે આનો આન્સર છે 4312 અને એને ભાગ્યા કેટલા કરવાના છે તો કે 3. તો એને ભાગ્યા તમે 3 કરો એટલે 3 એકા 3 1 13 3 ચોક 12 એટલે કે 1 વધશે. ફરીવાર નીચે એકડો ઉતારો એટલે 3 તેરી 9 2 વધશે. બગડો ઉતારો એટલે 3 સત્તા 21 1 વધશે. હવે અહીંયા તમે પોઈન્ટ લ્યો એટલે અહીંયા 0 થઈ જાય તો 3 તેરી 9. ઓકે, હવે અહીંથી આગળ ભાગાકાર કરવાની જરૂર છે નહીં. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે તો કે 1437.3 સેમી ઘન. 1437.3 સેમી ઘન. ઓકે, આગળના દાખલા તરફ જઈએ. એમાં તમને થોડીક રકમ જો ટ્વિસ્ટ કરી પૂછેલી છે, થોડું અલગ રીતે પૂછેલું છે. આપેલ વ્યાસવાળા, ખાસ ધ્યાન રાખવાનું, જો તમને વ્યાસ આપેલો હોય તો પહેલા એને તમારે ત્રિજ્યામાં કન્વર્ટ કરવાનું છે. બરાબર છે? એ ભૂલાઈ ન જાય. આપેલ વ્યાસવાળા નક્કર ગોલક દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. હવે માની લો કે એક ટબ હોય, ઈ ટબમાં તમે કોઈ પણ લોખંડનો ગોલક નાખશો, આખું સંપૂર્ણ પાણીથી ભરેલું ટબ હોય એમાં તમે લોખંડનો ગોલક નાખશો એટલે અમુક પાણી બહાર આવી જશે. ઓકે, હવે ઈ પાણી બહાર આવ્યું, ઈ પાણી કેટલું છે ઈ કેમ ખબર પડે તો કે ઈ પાણી કેટલું હોય છે તો કે અંદર ગોલક જેટલી જગ્યા રોકે એટલું. એટલે એનો મતલબ શું થયો તો કે ગોલકના ઘનફળ જેટલું. એટલે અહીંયા તમને એવું પૂછે છે કે આપેલ વ્યાસવાળા નક્કર ગોલક દ્વારા વિસ્થાપિત થતું પાણીનું કદ, વિસ્થાપિત થતું પાણીનું કદ કેટલું હોય તો કે ગોલકના ઘનફળ જેટલું. એટલે અહીંયા આપણે શોધવાનું છે ગોલકનું ઘનફળ.
પહેલા વ્યાસ આપેલો છે તેને આપણે ત્રિજ્યામાં કન્વર્ટ કરી દેવી એટલે કે r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 0.21 અને એના છેદમાં 2 એટલે અહીંયા આવશે 21 ના છેદમાં 200 મીટર। ત્યારબાદ તો કે ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ઘન। તો 4/3 પાઈ ની કિંમત તો કે 22 ના છેદમાં 7 r આપેલું છે આપણને 21 ના છેદમાં 2 ગુણ્યા 100 21 ના છેદમાં 2 ગુણ્યા 100 અને 21 ના છેદમાં 2 ગુણ્યા 100। તો અહીંયા શું કરશો તો કે 7 13 21 આ 3 ને આ 3 કેન્સલ કરી નાખો 2 દુ 4 આ બગડો કેન્સલ થઈ જશે અને આ બે ને કેન્સલ કરી નાખો 11 વડે। તો હવે જુઓ તમારે અંશમાં શું વધશે તો કે 21 ગુણ્યા 21 ગુણ્યા 11 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ 441 એટલે કે 11 ગુણ્યા 441 અને છેદમાં શું વધશે તો કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100 ગુણ્યા 100 441 ગુણ્યા તમારે 11 કરવાના છે તો શું કરશો 441 ની પાછળ 0 અને ફરીવાર 441 લખી નાખો એટલે કે 1 4 ને 1 5 4 ને 4 8 અને આ 4 એટલે કે 48 51 તો 48 51 ના છેદમાં શું આવશે તો કે 1 2 અને 3 વખત 100। હવે તમારે શું કરવાનું છે તો કે 1 2 3 4 5 અને 6 પોઈન્ટ કાપવાના છે એટલે તમે શું કરશો તો કે 4 આંકડા તો આપણી પાસે છે જ તે એટલે કે 48 51। હવે જો તમે અહીંથી પોઈન્ટ કાપવાની શરૂઆત કરો તો 1 2 3 4 5 અને 6 એટલે કે 0.0048 51 મીટર છે એટલે મીટર ઘન। તો આ થશે આ દાખલાનો ફાઇનલ આન્સર। શું કર્યું જો ફરીવાર આપણને શું આપેલું છે વ્યાસમાંથી પહેલા શું ગોઈતું તો કે ત્રિજ્યા ત્યારબાદ તો કે ગોલકનું ઘનફળ એટલે 4/3 પાઈ r ઘન 4/3 પાઈ r નો ઘન। હવે અહીંયા થોડીક છેદ ઉડાડવામાં એમાં પ્રશ્ન થશે કારણ કે અત્યાર સુધી r² હોય તો ત્રિજ્યા હોય 2 વખત આવે અહીંયા r નો ઘન છે એટલે જે વસ્તુ હોય છે એ સીધી 3 વખત આવશે પણ મોટા ભાગે છે 7 વડે અથવા તો 314 ના ગુણકમાં હોય એના વડે ઉડતા હોય એવા જ આવશે। તો અહીંયા આપણે શું વધે છે તો કે 11 ગુણ્યા 441 અને છેદમાં શું વધશે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે 441 ગુણ્યા 11 48 51 અને છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે એનો ફાઇનલ આન્સર આવશે 0.004851 મીટર ઘન। ઓકે ત્યારબાદ આગળ વધીએ 2 તો 10.5 છે એને 105 ના છેદમાં 10 લખી શકાય અને આ 2 એટલે 105 ના છેદમાં 20 આને એમનેમ રાખો અથવા 2 નો ભાગ 5 વડે આલે છે તો છેદ ઉડાડી દો અહીંયા 21 5 થશે અને અહીંયા 4 5 અને એકમ છે સેમીમાં એટલે 21 ના છેદમાં 4 સેમી। આ શું છે તો કે ત્રિજ્યા। હવે અહીંયા પૂછેલું છે કે કેટલા લીટર દૂધ સમાય તો સૌથી પહેલા શું કરવાનું છે તમારે ગોલકનું ઘનફળ ગોતી લેવાનું છે અને ઘનફળ ગોતી લીધા પછી આની પહેલાના દાખલામાં જેમ જેમ આપણે સેમી ઘન હોય તો લીટરમાં ફેરવતા હતા અથવા તો મીટર ઘન હોય એને લીટરમાં ફેરવતા હતા ઈ એકમનો ઉપયોગ કરીને એને લીટરમાં ફેરવજો। તો પહેલા ઘનફળ ગોતીએ તો કે ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ઘન તો 4/3 પાઈ ની કિંમત તો કે નથી કીધી એટલે કે કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22 ના છેદમાં 7 r ઘન r એટલે 21 ના છેદમાં 4 ગુણ્યા 21 ના છેદમાં 4 ગુણ્યા 21 ના છેદમાં 4 રેલગાડી થવાની બરાબર ને તો 3 7 13 21 આ 3 ને કેન્સલ કરી નાખો 4 4 કેન્સલ થઈ જશે તો હવે શું વધશે તો કે 21 ગુણ્યા 21 ગુણ્યા 22
એટલે કે 22 ગુણ્યા 21 ગુણ્યા 21 આની પહેલા જોયું 21 નો વર્ગ એટલે 441 અને છેદમાં શું વધશે તો કે ચોકે ચોકે 16 તો હવે તમારે 441 ગુણ્યા પેલા 22 કરો 441 ગુણ્યા 22 0 2 એકા 2 4 દુ 8 4 દુ 8 ફરીવાર 2 વડે ગુણાકાર કરવાનો છે એટલે આંકડા રિપીટ કરજો 8 8 2 2 8 ને 2 10 1 8 ને 8 16 ને 1 17 1 8 ને 1 9 તો શું થશે તો કે 97 02 ભાગ્યા 16 97 02 ભાગ્યા 16 હવે તમારે શું કરવાનું છે તો કે એનો તમે 16 વડે ભાગાકાર કરો અને ત્યારબાદ જે જવાબ આવે એને તમારે શેમાં ફેરવવાનો છે તો કે લીટરમાં ઓકે હવે અહીંથી તમને જાતે આવડવો જોઈએ તો કે આ જવાબ શેમાં આવશે પહેલા એ સમજી લો આ જવાબ આવશે સેમી ઘનમાં શેમાં આવશે સેમી ઘનમાં તમારે સેમી ઘનમાંથી લીટરમાં જવું હોય તો કયો એકમ વાપરવો પડશે યસ 1000 સેમી ઘન બરાબર કેટલા થાય તો કે 1 લીટર અને અહીંયા તમારે જે આન્સર આવે લખવાનો છે ઈ સેમી ઘન બરાબર કેટલા થશે બરાબર છે તો આ દાખલામાં શું જોયું આપણે તો કે 10.5 સેમી વ્યાસ હતો અને એને ભાગ્યા આપણે 2 કર્યા એટલે શું મળ્યું તો કે ત્રિજ્યા તમે 105 ના છેદમાં 20 રાખો તોય કોઈ વાંધો છે નહીં તો અહીંયા ફાઇનલ આન્સર છે 21 ના છેદમાં 4 ત્રિજ્યા ત્યારબાદ તો કે ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ઘન 4/3 પાઈ ની કિંમત r ની કિંમત પછી છેદ ઉડાડ્યો છે 7 3 21 3 3 કેન્સલ થઈ ગયા અહીંયા 4 4 કેન્સલ થઈ ગયા હવે કોઈ છેદ ઉડતો નથી તો શું કરશું તો કે અહીંયા 21 ગુણ્યા 21 441 ગુણ્યા 22 અને છેદમાં છે ચોકે ચોકે 16 તો 441 ગુણ્યા 22 એટલે 9702 ભાગ્યા 16 જે આવશે એ તમારો ફાઇનલ જવાબ થશે અને એને શેમાં લખવાનું છે તો કે સેમી ઘનમાં ત્યારબાદ શું કરવાનું છે તો કે ઈ સેમી ઘનને તમારે લીટરમાં ફેરવવા માટે શું કરવાનું તો કે 1000 સેમી ઘન બરાબર 1 લીટર તો જે જવાબ આવે એ સેમી ઘન બરાબર કેટલા થાય તો આ ભાગમાં એટલે કે આ સ્વાધ્યાય 13.8 માં આપણે આ ત્રણ દાખલાઓનો અભ્યાસ કર્યો અને હવે આપણે આગળ વધીએ ચાલો બે દાખલાનો અભ્યાસ કર્યો હવે વધુ બે દાખલા જોઈએ સ્વાધ્યાય 13.8 માં દાખલા નંબર 4 જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો હોય તો પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો હવે આની પહેલાના દાખલામાં વાત કરી એમ કોઈ પણ દાખલો હોય ને એને તમારે પૂછડેથી પકડી લેવાનો પૂછડેથી એટલે એને સવાલ જે પૂછેલો છે ને એ પ્રમાણેની રિક્વાયરમેન્ટ જોવાની અને પહેલા એ બધું ગોતી કાઢવાનું હવે એને શું કીધું છે તો કે પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર હવે પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર જોતો હોય તો પહેલા તમારી પાસે ઘનફળ માટે ત્રિજ્યા તો હોવી જોઈએ ઓકે હવે એવો સવાલ થશે કે સાહેબ અહીંયા કોઈ પણ આંકડા તો આપેલા નથી ઓકે કોઈ આંકડા આપેલા નથી જસ્ટ કમ્પેરિઝન કરેલી છે અને એની ઉપરથી આપણે એ બેનો ગુણોત્તર લાવવાનો છે તો શું કરશું આપણે પહેલા તો કે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો છે તો જો હું પૃથ્વીના વ્યાસનું ધારી લઉં તો મને ચંદ્રનો વ્યાસ આરામથી મળી જશે યસ ધારો કે પૃથ્વીનો વ્યાસ ધારો કે પૃથ્વીનો વ્યાસ છે d હવે સાંભળો ચંદ્રનો વ્યાસ કેટલો છે તો કે જે પૃથ્વીનો વ્યાસ છે એના કરતા ચોથા ભાગનો એનો મતલબ શું થાય તેથી ચંદ્રનો વ્યાસ થાય પૃથ્વીનો જે વ્યાસ છે એનો ચોથો ભાગ એટલે કે એના છેદમાં 4 મૂકી દો એટલે ઈ થઈ જાય ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ શું ધાર્યો આપણે તો કે d ચંદ્રનો વ્યાસ કેટલો થશે તો કે એના ચોથા ભાગનો એટલે કે d ના છેદમાં 4 હવે સાંભળો તમારે અહીંયા ઘનફળ જોતું છે એટલે આ જે પૃથ્વીનો વ્યાસ અને ચંદ્રનો વ્યાસ આપેલો છે એને શેમાં ફેરવશું તો કે ત્રિજ્યા તો પૃથ્વીની ત્રિજ્યા એને કહેશું r1 હવે સાંભળો પૃથ્વીનો વ્યાસ શું છે તો કે d
અને તમને ખબર છે વ્યાસને ત્રિજ્યામાં ફેરવવું હોય તો એને કેટલા વડે ભાગવા પડે? યસ, 2 વડે. એટલે કે પૃથ્વીની ત્રિજ્યા શું થશે? તો કે d ના છેદમાં 2. એ જ રીતે ચંદ્ર માટે ચંદ્રની ત્રિજ્યા એને કહેશું આપણે r2. તો ચંદ્રની ત્રિજ્યા શું થશે? તો કે ચંદ્રનો જે વ્યાસ છે એનો ચોથો ભાગ. એટલે કે ચંદ્રનો વ્યાસ શું છે? તો કે d ના છેદમાં 4. અને એના છેદમાં હજી મારે 2 મૂકવાના છે. કેમ? તો કે d ના છેદમાં 4 છે એનો વ્યાસ છે. પણ જો મારે એને ત્રિજ્યામાં કન્વર્ટ કરવું હોય તો હજી છેદમાં કેટલા લખવા પડે? 2. એટલે ફાઇનલ થઈ જાય d ના છેદમાં 8. એટલે હવે આપણી પાસે બેની ત્રિજ્યાઓ આપેલી છે. એટલે કે જો પૃથ્વીની ત્રિજ્યા કે તો d ના છેદમાં 2 અને જો ચંદ્રની ત્રિજ્યા કે તો d ના છેદમાં 8. હવે શું કરશું? તો કે બેનો ગુણોત્તર મેળવશું. તો ગુણોત્તર બરાબર પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ. પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ. તો કે પૃથ્વીનું ઘનફળ એટલે ઓકે પૃથ્વી અને ચંદ્ર બે માટે સૂત્ર એક જ આવશે. બેને ગોલકમાં જ ગણવાના છે. એટલે 4/3 પાઈ r1 નો ઘન. કેમ મેં અહીંયા r1 લખેલું છે? તો કે આપણે પૃથ્વીની ત્રિજ્યાને શું ગણવી છે? r1. ત્યારબાદ તો કે ચંદ્રનું ઘનફળ એટલે કે 4/3 પાઈ r2 નો ઘન. ફરીવાર ગુણોત્તર માટે શું કરવાનું છે? તો કે અંશમાં પૃથ્વીનું ઘનફળ રાખવાનું છે અને છેદમાં ચંદ્રનું. પૃથ્વીનું ઘનફળ 4/3 પાઈ r1 ઘન અને જો ચંદ્રનું કે તો 4/3 પાઈ r2 ઘન. તો અહીંયા 4/3 એમનેમ કેન્સલ થઈ જાય, પાઈ પણ એમનેમ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા શું વધશે આપણી પાસે? r1 નો ઘન અને છેદમાં r2 નો ઘન. હવે સાંભળો, r1 નો ઘન એટલે તો કે r1 શું છે? d ના છેદમાં 2. એટલે કે d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2 અને એના છેદમાં શું લખવાનું છે? તો કે r2 નો ઘન. r2 એટલે તો કે d ના છેદમાં 8. એટલે કે d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8. હવે એક વસ્તુ તમને ખબર છે, અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. જો તમને સીધું સમજાઈ જતું હોય તો આ dd અહીંથી કેન્સલ થઈ જવાના છે, પણ બધાને સીધું સમજાય નહીં. બરાબર? અમુક વિદ્યાર્થી એવા હોય કે જેને સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપ સમજાવવાની જરૂર પડે, એટલે આપણે કોઈ સ્ટેપ કાપશું નહીં. તો અહીંયા શું કરીશું કે જે અંશનો છેદ છે એટલે કે 2 એને હું પહેલા છેદમાં લઈ જઈશ. એટલે કે અહીંયા મારે શું કરવું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેમ? તો કે 2 છે એ અંશનો છેદ છે એટલે ક્યાં જવાનો? છેદમાં. અને d બધા એમનેમ રહેશે, d ગુણ્યા d ગુણ્યા d. હવે શું થશે? તો કે જે છેદનો છેદ છે, છેદનો છેદ કોણ છે? તો કે 8. ઈ ક્યાં જશે? અંશમાં. એટલે કે અહીંયા રહેશે d ગુણ્યા d ગુણ્યા d અને છેદનો છેદ છે 8, ઈ જશે અંશમાં. એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો આ d બધા કેન્સલ થઈ જશે. અહીંયા તો કે 2 ચોક 8, ફરી વખત 2 ચોક 8 અને ફરી વખત 2 ચોક 8. એટલે અંશમાં શું વધશે? તો કે અંશમાં વધશે ચોકે ચોકે 16 અને 16 ચોક 64 અને છેદમાં કાંઈ નથી વધતું એટલે 1. તો આ ગુણોત્તર થઈ જશે 64/1. શું થઈ જશે? 64/1. એટલે એનો મતલબ શું થયો? તો કે ચંદ્રનું જે ઘનફળ છે એ પૃથ્વીના ઘનફળ કરતા 64માં ભાગનું છે. ફરીવાર શું કર્યું? તો કે પૃથ્વીનો વ્યાસ ધારી લીધો d. ત્યારબાદ ચંદ્રનો વ્યાસ કેટલો છે? તો કે આ ધારી લીધો એટલે આપણને સહેલું પડી ગયું કે ભાઈ પૃથ્વીનો વ્યાસ d હોય તો ચંદ્રનો વ્યાસ કેટલો થશે? તો કે એના ચોથા ભાગનો. પણ હવે અહીંયા ત્રિજ્યા શું કામ ગણેલી છે? તો કે તમે જો ઘનફળનું સૂત્ર એપ્લાય કરવા માંગતા હોય, પણ કેમ કે આપણે ગુણોત્તર શેનો લેવાનો છે? ઘનફળનો. તો જો તમે ઘનફળ એપ્લાય કરવા માંગતા હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? ત્રિજ્યા. એટલે હવે જો ત્રિજ્યાની વાત કરવી તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે? યસ, જો એનો વ્યાસ d હોય તો ત્રિજ્યા કેટલી થાય? d ના છેદમાં 2.
ચંદ્રની ત્રિજ્યા r2 કેવી છે? ચંદ્રની ત્રિજ્યા ઓલરેડી ચોથા ભાગની છે અને હજી એનો અડધો કરો એટલે 8મો ભાગ થઈ જાય, એટલે કે d ના છેદમાં 4 ગુણ્યા 2 એટલે d ના છેદમાં 8. એટલે હવે આપણી પાસે મસાલો તૈયાર છે. એટલે હવે આપણે કામ શરૂ કરીએ. ગુણોત્તર એટલે પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ. પૃથ્વીનું ઘનફળ 4/3 પાઈ r1 ઘન. ચંદ્રનું તો કે ઈ જ સૂત્ર આવશે કારણ કે બે ગોલક જ છે. તો ડિફરન્સ શેનો છે? તો કે ડિફરન્સ છે ત્રિજ્યા. તો હવે અહીંયા 4/3 કેન્સલ થઈ જશે, પાઈ કેન્સલ થઈ જશે. તો r1 એટલે તો કે d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2. એટલે કે આ આખું અંશનું કામ છે અને આ આખું છેદનું કામ છે. તો સિમ્પલી કઈ પ્રોસેસ કરવાની છે? તો કે અંશનો છેદ ક્યાં જશે? છેદમાં, અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે બધા d કેન્સલ કરી નાખો. છેદ ઉડે છે 2 ચોક 8 2 ચોક 8 2 ચોક 8. તો ચોકે ચોકે 16 ચોક 64 અને છેદમાં કાઈ નથી વધતું એટલે 1. તો ગુણોત્તર થશે 64/1. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ દાખલા નંબર 7. ઓકે, દાખલા નંબર 7 માં આગળ વધીએ પહેલા તો કે અત્યાર સુધી તમે જે બધા બોર્ડના લેક્ચર ભણતા હતા એમાં તમે જુદા જુદા એવા સર ભણાવતા હતા કે જે તમને ઓળખતા જ નહોતા, પણ હવે હમણાં થોડાક ટાઈમથી મારા લેક્ચર આવે છે, બીજા સાયન્સના ટીચર્સના લેક્ચર આવતા હોય છે, એટલે હવે તમને થોડુંક હોમલી ફીલ થતું હોય છે અને એમ કેવું લાગતું હોય છે કે નહીં હવે આપણે સ્કૂલમાં છીએ. તો અહીંયા દરેક સર એવી આશા રાખે છે કે તમે જે ઘરે કામ કરો છો, અડધા વિદ્યાર્થીઓ છે આને બહુ લિબરલી લે છે કે ભાઈ લેક્ચર ભણે ન ભણે, અડધાને એવો પ્રશ્ન હોય કે સમજાતું નથી, સર બહુ અઘરું આવે છે. પણ આખો લેક્ચર જોવાનો, એક વખત લેક્ચર જોવાથી સમજાય જાય નહીં, એના લેક્ચરને પાછો રિપીટ કરવાનો, નોટ પેન લઈને બેઠવાનું, રેગ્યુલર હોમવર્ક કરવાનું, તો ચોક્કસ આનો ફાયદો થશે. કારણ કે આ પરિસ્થિતિ હજી ક્યાં સુધી આગળ જાય નક્કી નથી. એટલે જેટલું આપણું ઓનલાઈન વર્ક થાય છે એ વર્કને પૂરેપૂરું ફોલો કરવાનું છે અને એનું 100% તમારે રિઝલ્ટ આપવાનું છે. ચાલો તો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. એક ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. જો થોડોક અલગ રીતે દાખલો પૂછ્યો તો તેનું ઘનફળ શોધો. ચાલો પાછો દાખલાને પૂંછડેથી પકડવી. પૂંછડેથી પકડવાનો મતલબ છે કે તમારે અહીંયા શું જોવે છે? ઘનફળ. તો ઘનફળ જોતું હોય તો પહેલા તમારે શેની જરૂર પડે? ત્રિજ્યાની. તો એ ત્રિજ્યા તમને શેમાંથી મળશે? તો કે એની વક્ર સપાટીમાંથી. ચાલો તો એમાંથી ગોતવી. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે 4πr². જો યાદ રાખજો વક્ર સપાટી પૂછેલી છે, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr². વક્ર સપાટી કેટલી આપેલી છે? તો કે 154. 4 પાઈની કિંમત તો કે 22/7. r² તો કે એની કોઈ કિંમત આપેલી નથી, બરાબર, એના વિશે તો વાત આવે. તો હવે શું કરશું? તો કે તમે r² ને કરતા બનાવો એટલે 154 × 7 અને 4 × 22 બરાબર r². તો હવે તમારે છેદ ઉડતા હોય એટલે ઉડાડી દો. તો કે 22 + 154 થાય. યસ, 22 + 154. તો હવે તમે જુઓ, હવે કોઈ છેદ નહીં ઉડે, પણ અહીંયા તમને ખબર છે કે જો r² છે તો આપણો આન્સર ઓલી કો સ્ક્વેર રૂટ નીકળે એવો હોવો જોઈએ. આવે જ છે. જો 77 તો કે 49 અને છેદમાં 4. તો હવે શું કરશું આપણે? તો કે હવે જો મારે r બરાબર આની વેલ્યુ જોતી હોય તો ઓલી કોર મારે એનું વર્ગમૂળ લેવું પડે. એટલે કે 49 નું વર્ગમૂળ થાય 7 અને 4 નું વર્ગમૂળ થાય 2. એટલે કે 7/2 સેમી. તો આ દાખલાનો ફાઇનલ આન્સર આવે 7/2 સેમી. ચાલો તો આગળ વધીએ. 13.8 દાખલા નંબર 3. ધાતુના એક ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન હોય તો તેનું દળ શોધો. આવો દાખલો આની પહેલાના સ્વાધ્યાયમાં આપણે અભ્યાસ કર્યા કે
એનું ઘનફળ ગોતવાનું અને ત્યારબાદ એની કમ્પેરિઝન વજન હારે કરવાની કે એક સેમી ઘનનું વજન જે આપ્યું હોય કીધું હોય 10 ગ્રામ છે તો ટોટલ સેમી ઘન હોય એના બરાબર એનું વજન કેટલું થાય. એટલે આ દાખલામાં તમને બહુ ઝાઝી તકલીફ નહીં પડે. એટલે આપણે આનું ટોટલ દળ શોધવા માટે શું કરશું તો કે પહેલા એનું ઘનફળ ગોતી લેશું. ઘનફળ ગોતવા માટે તમારે શેની જરૂર પડે તો કે ત્રિજ્યાની. ત્રિજ્યા આપેલી છે નહીં, તમને શું આપેલું છે વ્યાસ. એટલે આપણે પહેલા વ્યાસને શેમાં ફેરવશું ત્રિજ્યામાં. એટલે કે r બરાબર 4.2 અને એના છેદમાં 2. તો આ સીધી રીતે ખબર પડી જાય કે 4.2 ના અડધા કેટલા થાય તો કે 2.1 સેમી. એટલે કે આપણે ત્રિજ્યા ગણશું 2.1 સેમી. ત્યારબાદ તો કે એનું ઘનફળ ગોતવાનું એટલે કે ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ એટલે કે 4/3 પાઈ r નો ઘન. ભૂલથી અહીંયા r વર્ગ નો થઈ જાય, ધ્યાન રાખજો. 4/3 પાઈ એટલે તો કે 22/7. ત્રિજ્યા કેટલી લેવાની છે તો કે 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10. 7 તેરી 21. આ 3 અને આ 3 કેન્સલ કરી નાખો. હવે જો અહીંયા 5 દુ 10 2 દુ 4, અહીંયા 5 દુ 10 11 દુ 22 એવા છેદ ઉડશે, પણ એ છેદ ઉડાડવાની જરૂર નથી. તો પાછું શું થશે તો કે છેદમાં 2 પાંચડા વધશે ને પછી પાછો ગુણાકાર કરો ને એનો ભાગાકાર તમારે 25 વડે કરવો પડે. એની કરતા જ્યાં સુધી છેદમાં મીંડાવાળી સંખ્યા હોય એટલે કે 10 100 1000 10000 તો એને ઉડાડવાની નથી. તો અહીંયા સીધી રીતે ગુણાકાર કરી નાખો તો 21 ગુણ્યા 21 કેટલા થાય તો કે 441 અને 22 ચોક 88 એટલે 88 ગુણ્યા 441 અને છેદમાં કેટલા આવશે તો કે 1 2 અને 3 એટલે કે 1000. તો 88 ગુણ્યા 441 કરો એટલે 441 ગુણ્યા 88 1 0 8 એકા 8 8 ચોક 32 3 8 ચોક 32 ને 3 35. ફરીવાર 8 વડે ગુણાકાર કરવાનો છે. 8 એકા 8 8 ચોક 32 3 8 ચોક 32 ને 3 35. 8 8 ને 2 10 1 5 6 7 8 5 ને 3 8 અને આ 3 એટલે કે 38808. તો 38808 છેદમાં કેટલા આવશે 1000. તો હવે તમે જો જમણી કોરથી 3 પોઈન્ટ કાપો એટલે આનો ફાઇનલ આન્સર થઈ જાય 38.808 સેમી ઘન. 38.808 સેમી ઘન. પણ હજી આ ફાઇનલ આન્સર નથી. કેમ તો કે આપણે એનું દળ કહેવાનું છે અને 1 સેમી ઘનનું દળ કેટલું છે તો કે 8.9. તો ટોટલ કેટલું થશે તો એના માટે શું કરશું આપણે તો કે 1 સેમી ઘન દળ કેટલું લેવાનું તો કે 8.9 ગ્રામ. 1 સેમી ઘનનું દળ કેટલું છે 8.9 ગ્રામ. તો આપણી પાસે કેટલા છે તો કે 38.808 સેમી ઘન બરાબર કેટલા થાય તો તમારે શું કરવાનું છે તો કે 38.808 ગુણ્યા 89. પોઈન્ટ પછી અહીંયા 3 આંકડા છે એટલે 1000 આના આવશે અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 આના આવશે. તો આ બેનો ગુણાકાર કરો અને છેલ્લે કેટલા પોઈન્ટ કાપવાના તો કે 1 2 3 અને 4. ઈ તમારો ફાઇનલ આન્સર થશે અને તમારો આન્સર શેમાં આવશે તો કે ગ્રામમાં. શેમાં આવશે ગ્રામમાં, કારણ કે આપણે અહીંયા વજન શેમાં આપેલું છે ગ્રામમાં. અને આની પહેલાના સ્વાધ્યાયમાં જોયું હતું કે જો તમને કિલોગ્રામમાં પૂછે તો શું કરવાનું તો કે જે જવાબ છે એને છેદમાં 1000 લખી નાખો અને પોઈન્ટ કાપી લો એટલે જે જવાબ આવશે એ શેમાં આવશે કિલોગ્રામમાં. ઓકે, આગળનો દાખલો. હવે આ દાખલો જુઓ. આમાં શું કીધું છે તમને તો કે એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ. દરેક દાખલામાં એક જ દાખલો એવો જોયો જેમાં તમને ત્રિજ્યા આપેલી છે, બાકી મોટા ભાગના બધા દાખલામાં તમને શું આપેલું છે વ્યાસ. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ કેટલો છે તો કે 3.5 mm. તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ ભરવા કેટલી દવા ઓકે કેટલી દવા અને એને જવાબ તમારે શેમાં આપવાનો છે mm માં તે જોઈએ.
તો સંપૂર્ણ ભરવાનો મતલબ શું થાય છે? તો કે ઈ દવાને તમારે સંપૂર્ણ ભરવી હોય, ઈ દવા ગોલક આકારમાં છે ને એને સંપૂર્ણ ભરવી તમારે શું કરવું પડે? તો કે એનું ઘનફળ ગોતી લેવું પડે. તો ઘનફળ ગોતવા માટે તમારી પાસે હોવી જોઈએ ત્રિજ્યા. ત્રિજ્યા આપેલી છે તો કે s, વ્યાસ આપેલો છે એટલે એની પરથી ત્રિજ્યા ગોતી શકાય. 3.5 અને એના છેદમાં હું 2 લખું એટલે એ શેમાં ફરી જશે? તો કે ત્રિજ્યામાં. અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10. તો 35/20. તો અહીંયા છેદ ઉડાડી દો એટલે 7 5 35 અને અહીંયા 4 5 20. અને આ જવાબ છે mm માં 7/4. ઓકે, હવે શું કરશું? તો કે હવે ગોલકનું ઘનફળ ગોતવી. તો ગોલકનું ઘનફળ એટલે કે 4/3 પાઈ r નો ઘન. તો 4/3 પાઈ ની કિંમત છે 22/7. ત્રિજ્યા શું લેવાની છે? તો કે 7/4 ગુણ્યા 7/4 ગુણ્યા 7/4. તો અહીંયા 7 7 કેન્સલ થઈ જશે. ત્યારબાદ તો કે આ 4 ને આ 4 કેન્સલ થઈ જશે. અહીંયા 11 દુ 22 અને અહીંયા 2 દુ 4. તો હવે તમારે શું કરવાનું છે? તો કે અંશમાં શું વધે છે એ જોઈ લો પહેલા. 7 49 અને 49 ગુણ્યા 11 એટલે કે 49 ગુણ્યા તમે 11 કરો એટલે 9 4 ફરીવાર 4 9 9 9 ને 4 કેટલા થાય? 13 5 એટલે 539 એટલે કે 7 49 ગુણ્યા 11 એટલે 539 અને છેદમાં 4 દુ 8 અને 8 તેરી 24. તો આનો જે હવે જવાબ આવશે 539 ભાગ્યા 24 ઈ છે તમારો જવાબ. અને શેમાં આવશે? મીમીમાં. ઈ દાખલો તમારે જાતે ગણવાનો છે, મીમી ઘન. તો આ સ્વાધ્યાયમાં શું શીખ્યા આપણે? તો કે ગોલકનું ઘનફળ કઈ રીતે ગોતાય એ શીખ્યા. અને એમાં એવા દાખલાનો અભ્યાસ કર્યો કે જનરલી થોડા ટ્વિસ્ટ કરેલા હોય, રકમ એવી હોય કે જલ્દી તમને સમજાય નહીં, એવા દરેક દાખલાનો આપણે અભ્યાસ કરી લીધો છે. તો હવે આ સ્વાધ્યાયનો અને આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હતો. અને હવે પછી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરશું, આંકડાશાસ્ત્ર. અને આ ચેપ્ટર બહુ જ લેન્ધી હતું. 13.1 થી શરૂ કરીને 13.8 સુધી આપણે ઘણા બધા સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો. એટલે આમાં તમને તમારે ઘણી મહેનત માંગી લેશે. આ ચેપ્ટરના જેટલા સૂત્ર છે એ વ્યવસ્થિત પાકા કરજો. આ ચેપ્ટરમાં મેં જેટલા દાખલા ગણાવ્યા એનું ફરી વખત રિવિઝન કરી નાખજો. આની પહેલા જે ક્ષેત્રફળના દાખલા હતા એનું રિવિઝન કરી નાખજો. હું આટલું બધું રિવિઝન કરવાનું અને આ ચેપ્ટર ઉપર એટલા માટે ભાર આપું છું કારણ કે આ જ ચેપ્ટર, આ જ બધા સૂત્ર તમારે ધોરણ 10 માં અભ્યાસ કરવાનો. એટલે જો તમે અહીંયા વ્યવસ્થિત તૈયારી કરી નાખી છે, અહીંનું વ્યવસ્થિત કામ કરી લીધું હોય છે, તો એ કામ તમારે ધોરણ 10 માં ઓછું કરવાનું થશે. તો હવે મળશું આપણે બીજા એક નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.